ખબર છે, અમુક તારીખો એવી હોય છે જે ખાલી કેલેન્ડર પરનો એક આંકડો નથી હોતી. એની અંદર તો આખો ઇતિહાસ છુપાયેલો હોય છે, સંઘર્ષની વાર્તાઓ, ઓળખની ગાથાઓ. અને એવી જ એક તારીખ છે 21 ફેબ્રુઆરી. એક જ દિવસ, પણ એમાં એટલી બધી ઘટનાઓ સમાયેલી છે. તો ચાલો આજે આપણે જાણીએ કે આ દિવસ આટલો બધો ખાસ કેમ છે અને એણે દુનિયા પર કેવી અસર કરી. પણ સવાલ એ થાય કે શું ખરેખર એક દિવસમાં એટલી તાકાત હોઈ શકે કે એ આખા ઇતિહાસનો રસ્તો જ બદલી નાખે? લોકોની વિચારવાની રીત, આખું ભવિષ્ય, શું એક દિવસ આ બધું નક્કી કરી શકે? જવાબ છે હા, બિલકુલ કરી શકે. અને 21 ફેબ્રુઆરી આનું સૌથી મોટું ઉદાહરણ છે. ચાલો જોઈએ કેવી રીતે. તો આખી વાતને સમજવા માટે આપણે સમયમાં પાછા જવું પડશે. છેક 1952માં. જગ્યા છે ઢાકા, જે સમયે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. અહીંથી જ એક એવી લડતની શરૂઆત થઈ જેણે આખી દુનિયાને માતૃભાષાનું સાચું મહત્ત્વ સમજાવ્યું. જરાક વિચારો તો, કેવું લાગે જો કોઈ આપણને આપણી જ ભાષા, આપણી માતૃભાષા બોલતા રોકે? બસ આ જ કડવી હકીકત હતી 1952માં ઢાકાના વિદ્યાર્થીઓ માટે. થયું એવું કે ઉર્દૂને એકમાત્ર રાષ્ટ્રભાષા બનાવી દેવામાં આવી, અને બસ પોતાની બંગાળી ભાષાના હક અને સન્માન માટે એ બધા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. અને સાચું કહું તો આ લડાઈ ખાલી શબ્દોની નહોતી, આ લડાઈ તો પોતાની ઓળખ, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની હતી. હવે જે થયું એ ખરેખર ખૂબ જ દુઃખદ હતું. જુઓ, ફેબ્રુઆરીની શરૂઆતમાં તો બધું શાંતિથી ચાલી રહ્યું હતું, વિરોધ પ્રદર્શનો થતા હતા. પણ પછી આવી 21 ફેબ્રુઆરી, અને એ દિવસે બધું જ બદલાઈ ગયું. વિદ્યાર્થીઓ રેલી કાઢી રહ્યા હતા અને પોલીસે સીધો ગોળીબાર શરૂ કરી દીધો. કેટલા યુવાનો પોતાની ભાષા માટે, પોતાની માતૃભાષા માટે શહીદ થઈ ગયા. અને આ બલિદાન પછી જાણે આખા વિસ્તારમાં એક ક્રાંતિની આગ ફેલાઈ ગઈ. પણ એ વિદ્યાર્થીઓનું બલિદાન એળે ન ગયું. ના, એમના બલિદાને આખી દુનિયાને એક બહુ મોટો પાઠ ભણાવ્યો. એ કે માતૃભાષા એ ખાલી વાતચીત કરવાનું એક સાધન નથી, એનાથી ઘણું વધારે છે. એ આપણો મૂળભૂત અધિકાર છે. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ, આપણી ઓળખનો પાયો જ આપણી માતૃભાષા છે. પણ હવે સવાલ એ છે કે ઢાકાની ગલીઓમાં જે લોહી વહ્યું એ આખી દુનિયા માટે સન્માનનું પ્રતીક કેવી રીતે બની ગયું? એક નાનકડા સ્થાનિક સંઘર્ષને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી કઈ રીતે? ચાલો એ સફર પર એક નજર કરીએ. જુઓ, આ માન્યતા મેળવવાનો રસ્તો ઘણો લાંબો હતો. સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું તો હતું 1952નું એ બલિદાન. એ પછી બાંગ્લાદેશમાં આ દિવસને ભાષા શહીદ દિવસ તરીકે યાદ કરવામાં આવ્યો. અને પછી લગભગ 50 વર્ષ પછી છેક 1999માં યુનેસ્કોએ આ બલિદાનને વૈશ્વિક સ્તરે સન્માન આપ્યું અને 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો. કેટલી લાંબી સફર હતી નહીં? તો હવે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ શું છે? એ ખાલી બંગાળી ભાષાના બલિદાનને યાદ કરવાનો નથી, પણ એનાથી પણ મોટો છે. આનો હેતુ છે દુનિયાભરની હજારો ભાષાઓ જે કદાચ લુપ્ત થવાના આરે છે, એમને બચાવવાનો અને પ્રોત્સાહન આપવાનો. યુનેસ્કો માને છે કે અલગ અલગ ભાષાઓ એ તો માનવતાનો અમૂલ્ય વારસો છે, અને એને સાચવી રાખવો એ આપણા સૌની જવાબદારી છે. પણ 21 ફેબ્રુઆરીની વાર્તા અહીં જ નથી અટકતી. આ તો ખાલી એક પાસું છે. આ જ દિવસે દુનિયામાં બીજી પણ ઘણી મહત્વની ઘટનાઓ બની છે, જેણે ઇતિહાસ પર ઊંડી છાપ છોડી છે. ચાલો જોઈએ કે બીજું શું શું થયું હતું આ દિવસે. તો ચાલો ફરી એકવાર ટાઈમ ટ્રાવેલ કરીએ અને જઈએ સીધા વર્ષ 1848માં. શું લાગે છે, શું થયું હશે આ દિવસે? 21 ફેબ્રુઆરી 1848 આ એ દિવસ હતો જ્યારે કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગલ્સે ધ કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો પબ્લિશ કર્યો. હવે આ ભલે એક નાનકડી પુસ્તિકા હોય, પણ એણે દુનિયાભરમાં જે અસર કરીને એ અકલ્પનીય છે. સરકારો, ક્રાંતિઓ, આખી રાજકીય વિચારધારાઓ બધું જ એનાથી પ્રભાવિત થયું. અને એની અસર તો આજે પણ દુનિયાના રાજકારણ અને અર્થતંત્ર પર દેખાય છે. ચાલો હવે 1848થી સીધા આવી જઈએ 1965માં. અમેરિકાના ઇતિહાસ માટે આ દિવસ પણ ઘણો મહત્વનો છે. આ જ દિવસે 21 ફેબ્રુઆરી 1965ના રોજ અમેરિકામાં નાગરિક અધિકારો માટે લડનારા એક બહુ જ મોટા અને પ્રખર નેતા માલ્કમ એક્સ એમની હત્યા કરવામાં આવી. અશ્વેત લોકોના હક માટે એ એકદમ નીડર અને દમદાર અવાજ હતા. અને એમની હત્યાએ આખા અમેરિકાને હલાવી દીધું હતું અને સિવિલ રાઇટ્સ મૂવમેન્ટને એક મોટો ઝટકો લાગ્યો હતો.
તો આ બધી વૈશ્વિક ઘટનાઓ તો ઠીક છે, પણ ભારત માટે 21 ફેબ્રુઆરીનું શું મહત્વ છે? શું ભારત સાથે પણ આ દિવસનું કોઈ ખાસ કનેક્શન છે? હા, બિલકુલ છે. ચાલો જોઈએ. 21 ફેબ્રુઆરી 1925 ભારતીય સાહિત્ય માટે આ દિવસ એકદમ યાદગાર છે. કેમ? કારણ કે આ દિવસે હિન્દી સાહિત્યના એક મહાન કવિ હરિવંશરાય બચ્ચનનો જન્મ થયો હતો. ભારતીય સાહિત્યમાં એમનું જે યોગદાન છે એ ખરેખર અમૂલ્ય છે. ખાસ કરીને એમની સૌથી પ્રખ્યાત રચના મધુશાલા. અરે, એ તો આજે પણ લોકોના દિલમાં વસેલી છે. એમની કવિતાઓએ કેટલીય પેઢીઓને પ્રેરણા આપી છે. એટલે જ 21 ફેબ્રુઆરી ભારતીય સાહિત્ય માટે પણ એક બહુ જ ખાસ દિવસ છે. તો આપણે આ બધી વાતો કરી, ભાષા માટેનું બલિદાન, રાજકીય ક્રાંતિ, એક મોટા નેતાનું મૃત્યુ અને એક મહાન કવિનો જન્મ, આ બધું જ એક જ તારીખે 21 ફેબ્રુઆરી. તો આ બધું ભેગું કરીને આપણને શું સમજાય છે? આ દિવસનો વારસો શું છે? એ આપણને શું શીખવે છે? સારું, તો સૌથી પહેલી વાત, આ દિવસ માતૃભાષા માટે થયેલા બલિદાનને સન્માન આપે છે. બીજું, એ દુનિયાભરમાં ભાષાઓને બચાવવા માટે જાગૃતિ ફેલાવે છે. ત્રીજું, એ આપણી સાંસ્કૃતિક ઓળખનો એક મજબૂત પાયો છે. અને સૌથી અગત્યની વાત, એ આપણને યાદ અપાવે છે કે કેવી રીતે એક જ દિવસમાં ક્રાંતિ, નુકસાન અને કંઈક નવું સર્જન, આ બધાના બીજ રોપાઈ શકે છે. અને હવે અંતમાં એક સવાલ, જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. જે ભાષામાં આપણે વિચારીએ છીએ, સપના જોઈએ છીએ, આપણી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ, એ માતૃભાષા આપણી ઓળખનો કેટલો મોટો હિસ્સો છે? આ 21 ફેબ્રુઆરીનો દિવસ આપણને બસ આ જ સવાલ પર ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે.